નમસ્કાર, હું રેશમા અમારા ખાસ કાર્યક્રમ શ્રાદ્ધ પર્વમાં આપનું સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, શ્રાદ્ધનું મહત્વ, શ્રાદ્ધ વિશે જોડાયેલી અનેક વાતો લઈને આ કાર્યક્રમમાં અમે અવારનવાર આવીએ છીએ અને આપણે જણાવે છે શ્રાદ્ધનું મહત્વ, તેના વિશે જોડાયેલી ગેરમાન્યતાઓ અને તેના વિશેના જે આપણા વિચારો છે, આપણી જે રીત રિવાજ છે, પરંપરાની સાથે જોડાયેલી જે વાતો છે, તેના વિશે પણ ઘણી બધી જાણકારી આપે છે। તો આજે પણ આગળ આપણે ચર્ચા કરીશું શ્રાદ્ધ વિશે જ। તે માટે ચર્ચા માટે મારી સાથે જોડાયા છે આશુતોષ આચાર્ય, જ્યોતિષાચાર્ય છે। આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝમાં। જય ભવાની। આશુતોષજી, સૌપ્રથમ સવાલ એ થાય છે કે શ્રાદ્ધ જે પ્રમાણે અત્યારે એ પર્વ ચાલી રહ્યો છે ત્યારે ઘણા બધા મનમાં વિચારો લોકોને આવતા હોય છે અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે કોઈ કંઈક કહે છે, કોઈ બીજું પોતે કંઈક કહે છે, એવા અનેક વિચારો થતા હોય છે। ત્યારે સૌથી પહેલો સવાલ અહીંયા એ થાય કે સાદી રીતે કોઈ પણ વિચાર કર્યા વગર, કોઈ જ એવા ગેરમાન્યતાઓ રાખ્યા વગર આપણે કોણ લોકો શ્રાદ્ધ અહીંયા કરી શકે છે અને કોને આમાં જોડાવવું જોઈએ? બહુ મહત્વનો પ્રશ્ન કર્યો રેશમાબેન। શ્રાદ્ધની અંદર તો પહેલા કહ્યું છે શ્રદ્ધા સાથે કોઈ પણ વ્યક્તિ આ કર્મ કરી શકે। શ્રાદ્ધ કોણ કરી શકે? તો શ્રાદ્ધ પોતાની 3 પેઢી સુધીના પિતૃઓનું કરવામાં આવતું હોય છે। પોતાની 3 પેઢી સાથે સાથે કહ્યું મોસાળ પક્ષની 3 પેઢીનું પણ શ્રાદ્ધ કરી શકાય। આ ઉપરાંત પોતાના નજીકના સ્નેહીજનો, પોતાના સંબંધો જેમ કે કાકા, માસા, મામા, મામી, મામા, ફઈ, ફુવા, જેટલા પણ સીધા સંબંધો છે એ દરેકના નિમિત્તે વ્યક્તિ શ્રાદ્ધ કરી શકે છે। પણ જ્યારે પિતૃઓનું શ્રાદ્ધ કરવું છે, મારે મારા દાદાનું શ્રાદ્ધ કરવું છે પણ મારા પિતાજી હયાત છે, હું દૂર રહું છું, તો હું મારા દાદાનું શ્રાદ્ધ ન કરી શકું કારણ કે મારા પિતા હયાત છે। તો એવી જ રીતે જ્યાં સુધી પોતાનો સીધો સંબંધ ના લાગતો હોય ત્યાં સુધી શ્રાદ્ધ ન થઈ શકે। બાકી તમામ પોતાના જે સીધા સંબંધો લાગે છે એ દરેક જગ્યાએ શ્રાદ્ધ કરી શકાય। જો પિતા હયાત નથી તો પિતાનું, દાદાનું અને પરદાદાનું શ્રાદ્ધ કરવાનો અધિકાર પ્રાપ્ત થતો હોય છે। ઘણી વખત એવું બને કે શ્રાદ્ધ કરવા માટે ઘરની અંદર સ્ત્રી છે અને સંતાન નથી, દીકરી પણ નથી, એકલી સ્ત્રી છે અને કોઈ નજીકનું સંબંધી પણ નથી, ત્યારે એ સ્ત્રી પણ શ્રાદ્ધ કરવાની અધિકારી શાસ્ત્રમાં વર્ણેલી છે। તો કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે શ્રાદ્ધ કર્મ કરી શકે, કારણ કે આ કર્મનું નામ જ છે શ્રાદ્ધ। શ્રાદ્ધનો અર્થ થાય છે શ્રદ્ધયા દીયતે યદ્યત કર્મ પિતૃનુદ્દિશ્ય તર્પણ, પિંડદાન, અન્નદાન, વસ્ત્રદાનાદિમ શ્રાદ્ધમ ઉચ્યતે। શ્રદ્ધા સાથે જે કંઈ પણ કરવામાં આવે પિતૃને ઉદ્દેશિત કરીને, એ અન્નદાન હોય, પિંડદાન હોય, તર્પણ હોય કે વસ્ત્ર, અન્નદાન વગેરે, એ બધું જ શ્રાદ્ધ કહ્યું છે। પણ શ્રાદ્ધ શ્રદ્ધા સાથે કરવું અનિવાર્ય છે। કોઈ પણ વ્યક્તિ પોતાના સીધા સંબંધોને આ શ્રાદ્ધ કરી શકે છે। જી, એકદમ વાત આપણે સાચી કરી છે। તો અહીંયા આશુતોષજી, બીજો સવાલ એ થાય છે કે જો દીકરો નથી તો શું દીકરીને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે ખરો? જી બિલકુલ છે, કારણ કે શાસ્ત્રમાં મહત્વની વાત કહી છે, ત્રય દુર્લભા દૌહિત્ર, તિલ તથા ચ કુતબઃ સમય। અર્થાત દૌહિત્ર એટલે દીકરીનો દીકરો, ત્યારબાદ કયું છે કુતપ સમય એટલે દિવસનો 8મું મુહૂર્ત તે, અને તલ। આ શ્રાદ્ધમાં 3 દુર્લભ છે। એટલે દીકરી, જો દીકરી પરણાવેલી નથી તો દીકરીનો અધિકાર છે। પરણાવેલી હોય અને એને સંતાન હોય તો એના સંતાન દ્વારા આ શ્રાદ્ધની વિધિ થવી જોઈએ, કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે પોતાના સીધા સંબંધો, તો એ દૌહિત્રના માટે એના નાના જો દેવલોક પામેલા તો સીધા સંબંધમાં આવે છે માટે શ્રાદ્ધ કરી શકે છે। તો દીકરી પણ કરી શકે શ્રાદ્ધ, પત્ની પણ શ્રાદ્ધ કરી શકે છે। તો કોઈ પણ વ્યક્તિ આ શ્રાદ્ધ સંપન્ન કરી શકે છે। જી, બીજો આશુતોષજી, જે પ્રકારે આપણે કહીએ કે ઘણી વખત લોકોને, મેં પહેલાં કહ્યું તેવી રીતે કે ઘણી બધી માન્યતાઓ, ગેરમાન્યતાઓની સાથે આપણે કોઈ પણ એ ઉત્સવમાં જોડાતા હોઈએ છીએ। મનમાં એક ડર પણ હોય છે, શ્રદ્ધા પણ હોય છે, આસ્થા પણ હોય છે, પણ જ્યારે પિતૃઓની વાત આવે ત્યારે સતત લોકોના મનમાં એક ડર તો હોય જ છે અને સતત એમને એવું થતું હોય કે ક્યાંક અમારી ભૂલ ના થઈ જાય અને આવનારો સમય અમારો ખરાબ જશે। તો આશુતોષજી, સવાલ એ છે કે જો અહીંયા આપણે શ્રાદ્ધ નાખીએ જ છીએ, શ્રાદ્ધની જે વિધિ છે તે પૂર્ણ કરીએ જ છીએ, તો ત્યારબાદ આપણને ફાયદો જ થશે અને જો કોઈ નુકસાન થાય છે તો તેની માટે આપણે કેવી રીતે કોને જવાબદાર ગણી શકીએ? જો આ બહુ મહત્વનો પ્રશ્ન છે, પેચીદો પ્રશ્ન છે પણ બહુ મહત્વપૂર્ણ છે। ઘણી વખત આના માટે તમને ઉદાહરણ સાથે બતાવું કે એમ કહેવાય છે ગયા શ્રાદ્ધ કરવાથી સંપૂર્ણ મુક્તિ મળી જતી હોય છે, પણ એવું નથી હોતું। ક્યારેક આપણા પાપ કર્મ એટલા વધારે હોય તો એ મુક્તિ નથી પણ મળી શકતી। એનું ઉદાહરણ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં આપેલું। શરૂઆતમાં જ્યારે જઈએ ભાગવતની શ્રવણ કર્યું હોય તો અજામિલ નામનો જે એક બ્રાહ્મણ પુત્ર હતો, એ નીતિથી જ કહેવાય છે પાપાત્મા હતો અને એના મૃત્યુના જ્યારે સમાચાર એના ભાઈને મળ્યા છે
અને પાપની વાત કરીએ તો એને ધનની માટે પોતાની માતાને પીડી છે, પોતાના પિતાને પીડ્યા છે, દંડ ફટકાર્યા સુધીનું કર્મ કર્યું છે. તો આ બધાના કારણે મહાન પાપી હતો અને એના ત્રાસના કારણે માતાએ પણ કહેવાય છે કે પોતાનું જીવન ટૂંકાવેલું હતું અને પોતાના ઘરની અંદર જેટલું ધન હતું બધું ઘેર વિખેર કરી નાખ્યું અને ઘરમાં ગણિકાઓને સાથે રાખેલી. અને કોઈ એક સમય એવો આવ્યો કે ક્યાંક રાજાને તે ચોરી કરીને ઘણું ધન લઈને આવેલો અને એ ધન જોઈને એટલે સ્ત્રીઓ વિચાર કર્યું કે આપણું યૌવન હવે ખતમ થઈ રહ્યું છે અને આ ધનની જો રાજાને જાણકારી મળશે તો આને પકડી જશે, તો હવે આપણું વૃદ્ધાવસ્થા કેવી રીતે નીકળશે. એટલે એની મૃત્યુ માટે એવું કરવામાં આવ્યું કે 4-5 કણિકાઓ હતી, 2 પગ દબાવ્યા, 2 હાથ પકડી રાખ્યા અને એક ગરમ ગરમ અંગારા એના મોઢામાં ભરીને એને મૃત્યુ અપાવી હતી. અને આ કહેવાય દુષ્મૃત્યુના કારણે એ પ્રેત યોનિમાં પ્રાપ્ત થયો અને પોતાના કર્મોના કારણે આ વાતના સમાચાર એના ભાઈ ગોકર્ણજીને મળ્યા હતા ગયા ક્ષેત્રમાં. એને ગયા શ્રાદ્ધ કર્યું અને જ્યારે ઘરે પાછા આવ્યા છે રાત્રિના સમયે, ત્યારે આ જે પ્રેત હતો એ જાત જાતના ભિન્ન ભિન્ન સ્વરૂપે એને ડરાવી રહ્યો હતો. ત્યારે એમ અમને મંત્રોની શક્તિ દ્વારા એને સાંત્વના આપી અને કહ્યું કે તારી આ ગતિ કેવી રીતે થઈ ભાઈ. ત્યારે કહ્યું કે તારા માટે તમે ગયા શ્રાદ્ધ કર્યું છે. ત્યારે આ પ્રેત કહે છે મારા માટે એક નહીં હજારો ગયા શ્રાદ્ધ કરો છતાં મુક્તિ મળે એમ નથી. અને એટલા માટે કેટલું કોઈ શ્રાદ્ધ કરી દેવાથી આપણા દોષોમાંથી મુક્તિ નથી મળી જતી. તો એ દોષોની શાંતિ થાય ધીરે ધીરે, પણ ગયા શ્રાદ્ધ કરવું અનિવાર્ય છે. એને કરવાથી સાંત્વના અવશ્ય મળે છે. તો ગયા શ્રાદ્ધ કરવા માત્રથી મુક્તિ નથી મળતી. અને ભાગવત શ્રવણ કરી ભગવાનનું નામ સ્મરણ કરી પુનઃ ગયા શ્રાદ્ધ આદિ કર્યું, એની પાછળ આ સપ્તાહ આદિ કરીને મુક્તિ થઈ હતી. એટલે ગયા શ્રાદ્ધ કરવાથી કે કોઈ નારાયણ બલિ શ્રાદ્ધ કરવા માત્રથી મુક્તિ મળી જવું જરૂર નથી. કારણ કે આની સાથે 3 વસ્તુ બહુ મહત્વની છે, ધ્યાન રાખવાની બાબત. સૂચય, અક્રોધ અને એમ કહ્યું સૂચિ એટલે પવિત્રતા, ક્રોધ ન કરવો અને ઉતાવળ્યું પણ. આ 3 વસ્તુ શ્રાદ્ધ કર્મમાં ના હોવી જોઈએ. જ્યારે આ 3 વસ્તુ સાથે કોઈ પણ શ્રાદ્ધ કર્મ કરો છો, કોઈ પણ કર્મ કરો છો, એ ફલીભૂત થતું નથી. એટલે જ્યારે પણ શ્રાદ્ધ કરવામાં આવે ત્યારે આ 3 વસ્તુનો મહત્વનો ભાવ ધ્યાન રાખો. અને બીજા નંબરની મહત્વની વસ્તુ છે, લોકોને અંદર ગેરમાન્યતા એવી પણ છે કે ગયા શ્રાદ્ધ કરી આવ્યા કે નારાયણ બલિ શ્રાદ્ધ કરીને આવ્યા ત્યાર પછી કહેવાય છે પિંડદાન આદિ કર્મ કે ઘરની અંદર કાગવાસ નાખવાનું પણ છોડી દેતા હોય છે. તો એવું ન કરવું જોઈએ. એમ કરવાથી પિતૃ ઋણમાંથી મુક્ત ન થતા પિતૃદોષમાં પડીએ છે. એટલે આ ક્રિયાઓ હંમેશા અવિરત ચાલુ જ રહેવી જોઈએ જ્યાં સુધી યાવત સૂર્યચંદ્ર દિવાકરો, જ્યાં સુધી આપણું જીવન છે ત્યાં સુધી પિતૃને ઉદ્દેશિત કરીને શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવું જોઈએ. શ્રાદ્ધની અંદર ઘણી બધી બાબતોનું ધ્યાન છે, પણ આ મહત્વનું છે શ્રદ્ધા સાથે પિતૃનું ઉદ્દેશિત શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવું. જી આશુતોષજી, જે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ ઘણી વખત આપણે જોઈએ કે જેની આર્થિક સદ્ધરતા ના હોય તે લોકો કેવી રીતે અહીંયા શ્રાદ્ધ કરી શકે છે. ઘણી વખત ત્યાં પણ એક માન્યતાઓ રહેતી હોય છે કે અમારાથી આ નહીં થઈ શકે તો અમારા પિતૃ નારાજ થઈ જશે, તૃપ્ત નહીં થાય. એટલે એ માન્યતાઓને અહીંયા કેવી રીતે દૂર કરી શકાય અને આર્થિક સદ્ધરતા નથી તો શ્રાદ્ધ આપણે કેવી રીતે કરી શકીએ છીએ? બહુ મહત્વનો છે. શ્રાદ્ધની પહેલા શ્રાદ્ધ કેવી રીતે કરવું, પછી આર્થિક સદ્ધરની વાત કરું. શ્રાદ્ધ કરવા માટે તો કહ્યું છે મહાલય શ્રાદ્ધ, પિંડદાન સહિત અને દેવતાઓના અર્પણ સાથે શ્રાદ્ધ કરવું છે. શ્રાદ્ધની અંદર 4 વસ્તુઓનું ધ્યાન આપવાનું છે. પોતાની 4 પિંડ હોય છે મહત્વના. એક પહેલો પિંડ આપવામાં આવતો હોય છે પોતાના પિતા, દાદા અને પરદાદાના નિમિત્તે. બીજો પિંડ આપવામાં આવતો હોય છે પોતાની માતા, દાદી અને પરદાદી નિમિત્તે. ત્રીજો પિંડ અપાતો હોય છે પોતાના નાના નાની, પરનાના અને વડનાનાના નિમિત્તે. અને ચોથો પિંડ પોતાના જેટલા પણ આપ્ત સંબંધો છે, સીધા સંબંધો છે, એ બધાના ઉદ્દેશ્યને. આ વિધિ કહેવાય છે મહાલય શ્રાદ્ધ. આની સાથે 2 દેવતાઓની પણ પૂજા કરવામાં આવતી હોય છે જેને કહેવાય છે કુરુ અને કુત્સ. આ મહાલય શ્રાદ્ધના દેવતા વિશ્વદેવ છે અને જે કંઈ પણ શ્રાદ્ધ અર્પણ કરી છે આ બંને દેવતાઓના માધ્યમ દ્વારા એ પિતૃઓને પ્રાપ્ત થતું હોય છે. અને એટલા માટે આ શ્રાદ્ધ કરવામાં આવતું છે. આ શ્રાદ્ધ મહત્વનું છે, આ જ કરવું જોઈએ, પણ દરેકની સમર્થતા નથી હોતી આ શ્રાદ્ધ કરી શકે. તો કહ્યું છે કેવલ ઘરમાં સાદું ભોજન બનાવી દૂધ અને ભાત મિશ્ર કરી રોટલીની સાથે આપણે કાગવાસ કરીએ, પણ કોઈ એવી ક્ષેત્રમાં છો કે આ શક્ય નથી તો આવી સ્થિતિમાં કહ્યું છે કોઈને એટલી કેપેસિટી નથી, કહ્યું છે લાકડા વગેરે વિતરણ કરી વેચીને પણ તમે કેવલ શાકભાજી અર્પણ કરીને પણ શ્રાદ્ધ કરી શકો. ક્યારેક એવી પરિસ્થિતિ પણ નથી હોતી તો ઘાસ દ્વારા અર્થાત દર્ભ દ્વારા એને વેચીને પણ શ્રાદ્ધ કરવું જોઈએ. અર્થાત ગાયને ઘાસ ખવડાવીને શ્રાદ્ધ કરવું જોઈએ. ગાયને ઘાસ ખવડાવવા માત્રથી પણ શ્રાદ્ધ સંપન્ન થતું હોય છે. એ પણ કોઈ જગ્યાએ સમર્થ નથી હોતો શકતા કોઈ વ્યક્તિ, કે અથવા આપણી ઈચ્છા છે હવે અમેરિકા જેવા દેશમાં રહેતા હોઈએ અને ત્યાં આપણને ખબર ના હોય કઈ જગ્યાએ ગાય હશે અને કઈ જગ્યાએ ઘાસ સારો પધરાવી શકે. તો આવી પરિસ્થિતિ આપણા ભારત વર્ષની અંદર કોઈ એવી જગ્યા છીએ
કે જે આપણે આ સ્થિતિમાં નથી, ત્યારે શાસ્ત્રમાં કહ્યું છે 2 હાથ ઊંચા કરી ઉત્તાનમ ભુજૌ કૃત્વા પિતૃન નમસ્કારમ કૃત્વા કથેત, 2 હાથ ઊંચા કરી પિતૃ નમસ્કાર કહીએ કે એ પિતૃગણો મારે શ્રાદ્ધ કરવું છે પણ મારું સામર્થ્ય અથવા તો સમય કે પરિસ્થિતિ એવી નથી, તો મારા 2 હાથ ભુજા ઊંચા કરું છું અને મારો શ્રદ્ધા ભાવ તમારી સામે વ્યક્ત કરું છું, એને જ સ્વીકાર કરું. આ પણ શ્રદ્ધા સુમન અર્પણ થતા પિતૃનું સંપૂર્ણ શ્રાદ્ધ થયાનું પુણ્યફળ મળે છે. અર્થાત શ્રાદ્ધ કરવા માટે એવું જરૂર નથી કે આટલી વસ્તુ હોવી જ જોઈએ, શક્ય હોય એટલું કરી શકીએ, પણ નથી સામર્થ્યતા તો આ રીતે શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે કે સમયની અનુસરતા તમે ગાયને ઘાસચારો ખવડી શકો, અને એ પણ સામર્થ્ય ના હોય તો 2 હાથ ઊંચા કરી પિતૃને નમસ્કાર કરવામાં આવે અને પ્રાર્થના કરવામાં આવે તો પણ તમારું શ્રાદ્ધ સંપન્ન થાય છે. કેટલાક પુરાણોમાં ત્યાં સુધી કહ્યું છે કે દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને 2 આંસુ પાડવાથી પણ પિતૃ તૃપ્ત થઈ જતા હોય છે. તો શ્રાદ્ધ માટે કેવલ શ્રદ્ધા અનિવાર્ય છે. જી આશુતોષજી, આમ તો આપણે જોઈએ તો ગુજરાત અને જો ભારતની વાત કરીએ ખાસ કરીને તો અનેક સ્નાન અને ખાસ કરીને શ્રદ્ધા માટે કે પૂજા માટે ત્યાં દર્શન માટેના અનેક સ્થળો એવા છે કે જ્યાં આપણે જતા હોઈએ છીએ, પણ ખાસ શ્રાદ્ધ માટે જો જોવામાં આવે તો વિષ્ણુ ભગવાનને પૂજાના સ્થાનોને વધારે મહત્વ આપવામાં આવેલ છે, જેમાં દ્વારકાનું પિંડારાની જો આપણે અહીંયા વાત કરીએ તો એવું કેમ, તેની પાછળનું કારણ શું છે? જી, આ બહુ મહત્વનો પ્રશ્ન છે. તમે જો ઘર લગ વિવાહ આદિ હોય ત્યારે વિષ્ણુ ભગવાનની સ્થાપનામાં નથી હોતી, એમાં ગણપતિની સ્થાપના હોય છે, કુળદેવીની સ્થાપના હોય છે, બીજા દેવતાઓની પૂજા હોય છે, પણ મૃત્યુ પછી ક્યારે આ દેવતાઓનું સ્થાપન નથી હોતું. એમાં પ્રધાન વિષ્ણુ ગણ્યા છે, કારણ કે મુક્તિનો દેવ જે છે, પાલન કરતા દેવ છે, મુક્તિ આપનાર જે દેવ છે એ નારાયણ ગણ્યો છે. નારાયણાદ મુક્તિર એટલે નારાયણ એટલે વિષ્ણુની કૃપાથી જ મુક્તિ મળી શકે. તો મુક્તિનો દાતા હોવાને કારણે વિષ્ણુના જે ક્ષેત્રો છે તે તમામ ક્ષેત્રોમાં શ્રાદ્ધાદિ કર્મ કરવાનું વિશેષ મહિમા છે. અને એવું નથી વિષ્ણુના ક્ષેત્રોમાં જ શ્રાદ્ધ થાય, કોઈ પણ તીર્થભૂમિ જ્યારે આપણે વાત કરી પુષ્કર એ બ્રહ્માજીનું સ્થાન છે, પણ છતાં ત્યાં શ્રાદ્ધ કર્મ કરી શકાતું હોય છે, કારણ કે શ્રાદ્ધનો મોટો તમામ તીર્થોમાં તમે શ્રાદ્ધ પિંડદાન વગેરે કર્મ કરી શકો, તર્પણ આદિ કરી શકો, પણ વિષ્ણુનો વિશેષ મહિમા એટલા માટે છે મુક્તિનો સીધો દેવતા હોવાને કારણે 8 મહાનગરોમાં વિષ્ણુનો વાસ છે, જેને પુરી, દ્વારિકા, પછી કહ્યું ગંગા તીર્થ, આ બધા ક્ષેત્રોમાં વિષ્ણુનો વાસ હોવાના કારણે ત્યાં શ્રાદ્ધ કરવાનો વિશેષ મહિમા છે. જી, ત્યારે ખાસ કરીને જો વાત કરીએ આપણે આશુતોષજી તો મહાભારત યુગથી આ શ્રાદ્ધનો મહિમા આપણે આવી રહ્યો છે અને આપણે જાણીએ છીએ તેવું અહીંયા કહી શકીએ આપણે? જી બિલકુલ, એમ વિશેષ પ્રમાણે એમ કહી શકાય, પણ શાસ્ત્રની વાત કરીએ તો મહાભારત પૂર્વની વાત કરી, જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ તે સમયે બ્રહ્માજી સૌથી પહેલા કહેવાય છે 4 માનસ પુત્રો પ્રગટ કરેલા, સનક, સનંદન, સનાતન અને સનતકુમાર. આ 4 પિતૃઓના પિતૃગણ કહેવાય છે, અને એ જ પિતૃલોક. ત્યારબાદ એમ કહેવાય છે કે એ પિતૃગણો જે દેવગણ છે એ પિતૃગણના અધિનાયક કે એ મુખ્ય દેવતાઓ છે, અને ત્યારબાદ જે આપણા પિતૃ મૃત્યુ પામે છે એ 70મી પેઢી પછી એ અર્યમા પિતૃગણમાં સાબિલ થતા હોય છે. તમે કદાચ શ્રીમદ ભાગવત ગીતા સાંભળી હોય તો એમાં કહ્યું છે અર્યમા વગેરે દેવતાઓ પિત્તના સ્વરૂપ ભગવાન તમારો વાસ વગેરે ગ્રહણ કરતા હોય છે, તો એ પિતૃગણની સ્થાન થતું હોય છે. તો આ મહત્વનું એ છે કે આ જે પિતૃગણ બનતા હોય છે, દેવતાઓ વગેરે બનતા, એના નિમિત્ત થઈ અને પિતૃઓનો શ્રાદ્ધાદિ કર્મ થતું હોય છે. તો આ મહત્વનું એ છે કે આ સમય દરમિયાન કે આ પિતૃઓનું સ્મરણ કરી પિતૃના પિતૃ થતા હોય છે, તો એ શ્રાદ્ધનો વિશેષ મહિમા મંડન છે કે પોતાના પિતૃઓને ઉદ્દેશિત કરીને કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ સ્થિતિમાં પવિત્રતા જાળવી અને શ્રાદ્ધાદિ કર્મ કરીએ તો એ સીધું આપણા પિતૃલોકને પ્રાપ્ત થતું હોય છે. આ પ્રકારે પિતૃના દેવતાઓની વાત કરી, અર્યમાજી દેવતા. તો શાસ્ત્રમાં જ્યારે તર્પણાદિ કરતા હોઈએ ત્યારે એક મહત્વનું આવે છે દિવ્ય પિતૃ, જે આપણી શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યારે કન્યાદાન વગેરે કરીએ છીએ ત્યારે આપણા 10 ગયેલા અને 10 આવાવાળા કુળનો તારણ કરે. આપણને 7 પેઢીથી કદાચ વધારે નામ પણ ના આવડતા હોય, પણ આપણી પેઢીઓ તો અવિરત ચાલુ જ છે વર્ષોથી. તો એ જે કુળમાં જે આગળના પિતૃઓ છે એ અર્યમાદી પિતૃ, કવ્યવાણ, સોમપા વગેરે પિતૃના ગણને સાબિત થતા હોય છે, એટલે એ દેવતાઓની પૂજા અર્ચના દ્વારા સીધી કે આડકતરીદા શ્રાદ્ધાદિ કર્મથી એમની તૃપ્તિ થતી હોય, એના આશીર્વાદ આપણને પ્રાપ્ત થતા હોય છે. જી જરૂરથી. તો અહીંયા આશુતોષ એવું કહી શકીએ કે કોઈ પણ જગ્યાએ આપણે જે શ્રાદ્ધ કરીએ છીએ તેમાં સ્થાનનું પણ એટલું જ મહત્વ રહેલું છે કે કયા સ્થાને જઈને તમે શ્રાદ્ધ કરો છો તેની પાછળનો આપણે કેવી રીતે મહિમા જાણી શકીએ, કારણ કે એમાં પણ આર્થિક સદ્ધરતા જરૂરથી ધ્યાને લેવાશે કે ઘણી વખત લોકોને એવું હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ અમે જઈએ અને ત્યાં જઈને શ્રાદ્ધ કરીએ તો એ કદાચ મનોકામના ઘણી વખત પૂર્ણ નથી થતી, તો તેની પાછળ મહિમા અને માન્યતાઓ શું રહેલી છે? શ્રાદ્ધ ભૂમિ
અર્થાત તો સૌથી પહેલા દરેક જગ્યાએ કોઈ પણ શ્રાદ્ધ તમે ઘરમાં નાનામાં નાનું પણ તર્પણ કરીએ ને ત્યારે એમાં આવે છે ગયામ ધ્યાત્વા ગયા ગદા ધરાય નમ, એ શ્રાદ્ધ ભૂમિ. શ્રાદ્ધ ભૂમિ ભારતમાં બે બતાવી છે મહત્વની. એક છે ગયાજી અને બીજું છે સિદ્ધપુર. ગયાજી છે પિતૃ દેવતાઓ અને સિદ્ધપુર છે માતૃગણ માટે. પણ કોઈ પણ તીર્થની અંદર તમે શ્રાદ્ધ કરી શકો. જેમ કે કોઈ મોટું તીર્થ છે એની પાછળ પૌરાણિક મહિમા છે કોઈ દેવતાઓના કારણ. અહીંયા આપણે ગુજરાતમાં ચાંદોદ ક્ષેત્ર છે, પ્રભાસ ક્ષેત્ર છે, દ્વારિકા ક્ષેત્ર છે. કોઈ પણ નદીના કિનારે શ્રાદ્ધ કરી શકાય. કારણ કે શ્રાદ્ધ કર્યા પછી જે પિંડદાન વગેરે છે, પિંડ વગેરે છે, એને નદીમાં અર્પણ કરાતા હોય છે. પિંડ નદીમાં એટલા માટે અર્પણ કરવામાં આવે છે, પિંડ નદીમાં જાય તો નદીમાં રહેલા જીવજંતુ એને ગ્રહણ કરે અને એના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય. એટલે નદી કિનારાના ક્ષેત્રમાં આ શ્રાદ્ધ વગેરે કરવામાં આવતું છે. નદીને પવિત્ર માનવામાં આવે છે. તો નદી કિનારે બેસી જે પણ નદી કિનારા ક્ષેત્રો છે એ મહત્વના છે. અને પિંડદાન વગેરે ક્રિયા માટે શાસ્ત્રમાં એ કહ્યું છે શિવાલય હોય, તળાવ હોય, પીપળો હોય, આ બધી જગ્યા પવિત્ર છે. તો તમે વિચાર કર્યો છે કે મારે દ્વારિકા જઈને શ્રાદ્ધ કરવું છે પણ સામર્થ્ય નથી, તો તમે તમારા ગામની અંદર નદી કિનારે અથવા નદી નથી તો તળાવ કિનારે, કુવાની બાજુ અથવા પીપળાના વૃક્ષ નીચે પણ શ્રાદ્ધ કરી શકો. અને કોઈ સામર્થ્ય ના હોય તો ઘરની અંદર શુદ્ધ ભૂમિ અથવા ઘરની જે ભૂમિ છે ને શુદ્ધ કરી, જો કાચું મકાન હોય તો લીંપણ કરી અને પાકા મકાન હોય તો પોતું વગેરે કર્યા બાદ ગંગાજળનો છંટકાવ કરી, ગોમૂત્રનો છંટકાવ કરી, પિતૃભૂમિનું કલ્પના કરીને ત્યાં પણ તમે શ્રાદ્ધ કરી શકો છો. કારણ કે શ્રાદ્ધની અંદર એક જ મહત્વની વસ્તુ શ્રદ્ધા સાથે કરવામાં આવે તે શ્રાદ્ધ. તો એ જગ્યાને ગયા ગદાધરનું સ્મરણ કરી તે જગ્યાએ શ્રાદ્ધ કરો તો પણ પિતૃ સ્વીકાર કરે છે. પણ તીર્થભૂમિમાં જે જગ્યાએ વિષ્ણુનો વાસ છે ત્યાં તો શ્રાદ્ધ અક્ષય ફળદાતા છે. જી, ખૂબ જ સાચી વાત કહી આપે. બિલકુલ. અહીંયા આશુતોષ, બીજો એક સવાલ એ થાય છે કે જે પ્રકારે આપણે શ્રાદ્ધ કરીએ છીએ આ 15 દિવસમાં તો આપણે પિતૃના આશીર્વાદ મેળવીએ છીએ, પણ દરરોજ કોઈ એવું કામ કરવાથી આપણે પિતૃના આશીર્વાદ મેળવી શકીએ છીએ, તેમને ખુશ રાખી શકીએ છીએ, જે દરરોજની આપણી પૂજાનો એક ભાગ બની શકે કોઈ? જી બિલકુલ. શાસ્ત્રમાં તો વર્ણવિત જ છે કે પંચકર્મ રોજ કરવા. પહેલામાં કહ્યું છે કે સ્નાન કરી સૂર્યોદય પૂર્વે સૂર્યને અર્ઘ્ય આપો. બીજા નંબરની અંદર વૈશ્વદેવ યજ્ઞ એટલે પોતાના નિમિત્તે જે ભોજન બનાવી છે એના કરતાં થોડુંક વધારે ભોજન બનાવી, કોઈ ભિખારી છે, કોઈ ભૂખ્યું છે એને અર્પણ કરવું, ગાયને ગોગ્રાસ અર્પણ કરવો, શ્વાન કૂતરાને અને ચકલા માટે રોટલી અને દાણા નાખવા. આ ઉપરાંત કહ્યું છે દેવ પૂજા, ઘરમાં દેવ મંદિર હોય તેની દેવ પૂજા અને પિતૃ તર્પણ. આ નિત્ય કર્મો છે. એ 365 દિવસ વર્ષના કરવાનો મહિમા મંડિત જ છે. પણ જો દરેકથી નથી થઈ શકતું આ બધું તો પિતૃ કોઈ સ્નાન કરતી વખતે દરેક પોતાના દિવંગત થયેલા પિતૃનું સ્મરણ કરી અપસવ્ય થઈ અને નામ બોલી ઇદમ જલમ તસ્મૈ સ્વધા આ બોલી. દાખલા તરીકે કોઈના દાદા એવું લોકો પામેલા છે તો અસ્મત પિતામહ અમુક નામ ઇદમ જલમ તસ્મૈ સ્વધાનમ આ બોલી અને અપસવ્ય એટલે સામાન્ય પ્રમાણે જનોઈ જે છે ને ડાબા ખભા પર હોય છે. અને એ સમયે ત્યારે તર્પણ પિતૃનું કરીએ ત્યારે જનોઈને જમણા ખભે લઈ અને જમણા હાથના અંગૂઠા ઉપરથી જળ અર્પણ કરીએ તો પિતૃને પહોંચે છે. કારણ કે હાથની અંદર પંચતીર્થ ગયા છે. આગળનો ભાગ જે કયો છે એને દેવતીર્થ કહ્યું છે. આ જે ઋષિ તીર્થ છે, આ જે અંગૂઠા બાજુનો ભાગ છે પિતૃતીર્થ, અને આ ભાગ જે કયો છે નીચેનો ભાગ એને આત્મતીર્થ કહ્યું છે. જ્યારે પિતૃને તૃપ્ત કરવા હોય ત્યારે ખોબો ભરી અને આ મંજલી અર્પણ કરવામાં અંગૂઠાના ભાવથી તો એ નિત્ય સ્નાન કરતી સ્નાનાંગ તર્પણ કહ્યું છે. આ રોજ કરી શકાય. એનાથી પણ પિતૃનો આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. જી, ત્યારે ઘણી વખત આપણે જોતા હોય છે કે પાણિયારે દીવો પણ દરરોજ થતો હોય છે, તો તેની પાછળનો મહિમા શું છે? કારણ કે ઘણી વખત એવું પણ કહેવામાં આવ્યું છે કે પાણિયારે દીવો તમારે ના કરવો જોઈએ. ત્યારબાદ એક બીજો પણ વાત છે કે ઘરમાં જો તમારા જે પણ મરણ પામેલા જે તમારા વડીલો છે કે જે પણ લોકો છે તેમના ફોટો હોય તો તેની આગળ પણ શું દીવો કરવો જોઈએ કે કેમ? તેની પાછળની શું માન્યતા છે? એ પ્રતિદિન દીવો ન કરવો જોઈએ. કારણ કે એનું મમત્વ એ આપણી પ્રત્યે પછી ખેંચાઈ આવતું હોય છે અને પિતૃદોષ ક્રિએટ કરતું હોય છે. પણ પિતૃની જે ચિત્ર જે છે, ફોટોગ્રાફ્સ જે છે એને તમે દક્ષિણ દિશામાં લગાવી શકો અથવા નૈઋત્યમાં લગાવી શકો. દક્ષિણ દિશા પિતૃઓનો યમમાર્ગ કયો છે ત્યાં લગાવી દેવાય. જ્યારે જ્યારે તિથિ આવતી હોય, જ્યારે જ્યારે મહાલય સમય આવતો હોય, એમ શાસ્ત્રમાં કહ્યું 96 દિવસ છે વર્ષની અંદર પિતૃઓને તૃપ્ત કરવા માટેના. તો જ્યારે મઘા નક્ષત્ર હોય, ભરણી નક્ષત્ર હોય ત્યારે પિતૃઓને તમે નમસ્કાર કરી શકો. પણ પિતૃઓને તૃપ્ત કરવા માટે નિત્ય તમે પાણિયારે દીવો કરવો હોય તો કરી શકો છો. પણ પિતૃઓને તૃપ્ત કરવા માટે કાં તો શુદ્ધ ગાયના ઘીનો દીવો હોવો જોઈએ અથવા તો
તલના તેલનો દીવો કરવો એ પ્રધાન મહિમા વર્ણવ્યો છે. દીવો ન કરો તો પણ ચાલે, પણ શ્રદ્ધાનો ભાવ જે છે એ વ્યક્ત કરવો અને નિત્ય સ્નાનાંગ તર્પણ કરવાથી પિતૃ તૃપ્ત થતા હોય છે. એટલે પિતૃઓની ચિત્રને રોજ અગરબત્તી કે ધૂપ દીપ ન કરવા જોઈએ, કેવલ શ્રાદ્ધ પક્ષમાં જ એ કરવું એ ઉચિત અને યોગ્ય ગણાય. જી જરૂરથી. અહીંયા આશુતોષજી જે પ્રકારે આપણે વાત કરી કે શ્રાદ્ધના આ દિવસો જે છે તેને ઘણા લોકો શુભ અશુભ માનતા હોય છે, તો તેની પાછળની શું માન્યતા છે? સામાન્ય રીતે શ્રાદ્ધ છે ને અશુભ એટલા માટે લોકો માની બેઠા છે કે મૃત્યુ પછીના જે 12 દિવસ જે શ્રાદ્ધાદિ કર્મ થતું હોય એ સૂતકમાં હોય છે, અને એવો જ ભાવ મનમાં લઈ અને સમજતા હોય છે કે પિતૃઓની પાછળનું કર્મ તમામ અશુભ સમય છે, પણ એવું નથી હોતું. આ સમયની અંદર પિતૃઓ પાછળ એટલા માટે કે આ સમયમાં બીજી વિધિ કરવાની ના પાડી છે, કારણ કે મહત્વનો સમય કયો છે શ્રાદ્ધનો, તો બરાબર મધ્યાહનનો સમય 11:30 થી 12:30, અને આ સમયની અંદર તમે કોઈ કર્મ કરવા ગયા હોય તો ઘરે પાછળ પરત ફરવું એ મુશ્કેલ થતું હોય છે, બીજું કામ કરતા હોય તો આ કામ અટકી જતું હોય છે. અને આ એક જ સમય છે મહાલય વર્ષની અંદર એક જ વખત આવતો હોવાના કારણે કે શ્રાદ્ધ પક્ષની અંદર માત્ર ને માત્ર પિતૃઓને તૃપ્ત કરવાનું કાર્ય કરવું જોઈએ, બીજું ન કરવું જોઈએ. અને જે નક્ષત્રની વાત કરીએ તો આ કન્યામાં જ્યારે સૂર્ય હોય ત્યારે બીજા સારા યોગો નથી પ્રબળ હોતા કે તમે વિવાહ આદિ કે વાસ્તુ વગેરે પૂજા કર્મ કરી શકો, માટે નથી કરી શકતો. શ્રાદ્ધ એ અપવિત્ર નથી, એ સૂતકવાળો સમય નથી, માત્ર ને માત્ર મૃત્યુ પછીના 12 દિવસ સૂતકવાળા છે, જન્મના 12 દિવસો સૂતકવાળા છે. બાકી આ સમય જે છે પવિત્ર છે. આ પવિત્ર સમયમાં તમે બધું જ કરી શકો છો, માત્ર ને માત્ર મુહૂર્ત જોઈને કર્મ કરવાનો હોય ન કરી શકાય. એટલે આ સમય અશુભ નથી, શુભ છે. પિતૃનો આશીર્વાદ ગ્રહણ કરવાનો સમય છે. કારણ કે જો અશુભ હોય તો આપણે નવચંડી જેવા યજ્ઞોની અંદર પિતૃનું શ્રાદ્ધ, નાંદી શ્રાદ્ધ કરીએ છીએ પણ ન કરી શકીએ. એટલે અશુભ નથી, પણ આ શુભ કાર્ય છે. પિતૃઓના આશીર્વાદ ગ્રહણ કરવાનું કાર્ય છે. એટલે મનમાં જો કોઈને વહેમ હોય કે શ્રાદ્ધ પગ અશુભ છે તો નીકાળી દેવો જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે આ કાળ પિતૃઓને તૃપ્ત કરવાનો છે, અશુભ નથી. જી જરૂરથી. તો દર્શક મિત્રો, આ તમામ પ્રકારની આપણે અહીંયા ચર્ચા કરી છે, આપણી માન્યતાઓ ગેરમાન્યતાઓ વિશે વાત કરી. ઘણી વખત આપણને ઘણા બધા સવાલો થતા હોય છે, ત્યારબાદ આપણે 10 થી 15 લોકોની રાય પણ લેતા હોઈએ છીએ, તેમાં પણ અલગ અલગ આપણને વિચારો જોવા મળતા હોય છે. પણ જે શાસ્ત્રોક રીતે જે વિધિ વિધાન લખેલા છે તેને જ આપણે અનુસરવું જોઈએ, અને તેના થકી જ આપણે પિતૃના આશીર્વાદ લેવા જોઈએ, નહીં કે કોઈ એવી ગેરમાન્યતાઓ પાળવી જોઈએ. આ તમામ પ્રકારની ચર્ચામાં મારી સાથે જ્યોતિષાચાર્ય આશુતોષભાઈ જોડાયા હતા. આશુતોષભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. જય ભવાની. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.